સ્વાગત છે આપ સૌનું. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ જ હશે 1/2026-27 જાહેરાત ક્રમાંક અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ એની એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે 7મા મહિનાની 4મી તારીખ, એટલે કે 4/7/26 રોજ તમારી એક્ઝામ લેવાશે. પેપરનો જે સમયગાળો છે 3 થી 6. ક્લિયર? હવે આમાં તમને ખ્યાલ જ હશે કે 100 માર્ક્સનું ટેકનિકલ હશે, 100 માર્ક્સનું નોન ટેકનિકલ હશે. નોન ટેકનિકલ 100 માર્ક્સનું જે છે એનો જે સિલેબસ છે જીપીએસસીને મેચ થાય છે. ક્લિયર? એમાં તમારે મિનિમમ 50 માર્ક્સનો ટાર્ગેટ રાખવાનો રહેશે. અને ટેકનિકલ એ પણ 100 માર્ક્સનું છે. એમાં પણ ટૉપિક આપેલા છે. ક્લિયર? તમે ટૉપિક જોઈ લેજો. આપણે એનું લેક્ચર પણ અપલોડ કરી દીધો છે. ક્લિયર થાય છે કે નહીં? અને પશુધન નિરીક્ષક છે, જુનિયર ફાર્માસિસ્ટ છે, એની પણ એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે. તો યાદ રાખજો, એક્ઝામ ડેટ કઈ છે? 4/7. જાહેરાત ક્રમાંક 1/26-27. સમયગાળો જે હશે એ 3 થી 6નો હશે, બપોરનો સમયગાળો હશે. ક્લિયર થાય છે કે નહીં? જે લોકોએ તૈયારી કરવાનું ચાલુ નથી કર્યું, ચાલુ કરી દેજો. ક્લિયર? નોન ટેક પર વધારે ફોકસ રાખજો. 100 માર્ક્સનું છે, 100માંથી તમારે 50 તો કવર કરવા જ પડશે. 50% માર્ક્સ તમારે કવર કરવા જ પડશે. મેથ્સ અને રિઝનિંગ પણ છે. તો આમાં જે ટૉપિક જે છે એ ગુજરાતી વ્યાકરણ, પછી અંગ્રેજી વ્યાકરણ છે, મેથ્સ અને રિઝનિંગ છે, મેથ્સ, ત્યાર પછી રિઝનિંગ છે. તો આ જે છે તમારે ખાસ કરવાના રહેશે. આ 4 ટૉપિક કયા? મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી. અને જે 10 માર્ક્સનું પહેલાં જે પેપર આવતું હતું એમાં બંધારણનો જે સિલેબસ આપેલો હતો એમાં એવો સિલેબસ આમાં પણ છે. ક્લિયર? એ પણ તમે કરી લેજો. ક્લિયર થાય છે કે નહીં? અને કરંટ અફેર આઈસીઈનું જે છે, આઈસીઈનું કરંટ અફેર 3 મહિના કે 4 મહિનાનું હશે, એ કવર કરી લેજો તમે. ક્લિયર થાય છે કે નહીં? તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે અને એક્ઝામ કમ્પ્યુટર બેઝ હશે, CBRT. ક્લિયર? CBRT પદ્ધતિ હશે, યાદ રાખજો. કમ્પ્યુટર બેઝ એક્ઝામ છે આ. ક્લિયર થાય છે કે નહીં? ઓકે. જય હિન્દ, જય ભારત.